વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે। થંડર સ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની આગાહી 13 થી 15 એપ્રિલે વરસાદની આગાહી કરાઈ। આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। 13 એપ્રિલે થંડર સ્ટ્રોમ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની શક્યતા। ભરૂચ, કચ્છ, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। 14 એપ્રિલે થંડર સ્ટ્રોમ સાથે વરસાદની સંભાવનાઓ। નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદ વરસી શકે છે। તો અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે। 15 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા। સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની શક્યતા। મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। 15 એપ્રિલ સુધી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયો છે। डे 1 से डे 2 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 3, डे 4, डे 5 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है डे 3, डे 4, डे 5 में। और डे 3, डे 4, डे 5 में जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडर स्टॉर्म होंगे हैं वो ज़िले हैं नर्मदा। डे 3 के लिए वलसाड़, नवसारी, सूरत, भरूच और सौराष्ट्र का एक ज़िला है गिर सोमनाथ और कच्छ। और डे 4 की बात करेंगे जहाँ पे लाइट रेन साथ में थंडर स्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस पे वो ज़िले हैं नर्मदा, छोटा उदयपुर, दाहोद, अरावली, साबरकांठा, कच्छ और गिर सोमनाथ। और डे 5 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है साथ में थंडर स्टॉर्म का भी, तो वो ज़िले हैं साबरकांठा, अरावली, दाहोद और महिसागर। तो 13 થી 15 એપ્રિલની વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવે એ સમજીએ કે 13 એપ્રિલે આખરે કયા કયા વિસ્તારો પ્રભાવિત જોવા મળી શકે છે। તો કચ્છ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 એપ્રિલે સંભાવનાઓ છે અહીં વરસાદ વરસી શકે છે। એટલે તમામ જે ખેડૂતો છે તેમના માથે પણ સંકટના વાદળો ઘેરાયા છે। 14 એપ્રિલની વાત કરીએ હવે। 14 એપ્રિલે કયા કયા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળશે? તો કચ્છમાં વરસાદની શક્યતાઓ છે। ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે। 14 એપ્રિલની આ જે આગાહી છે તે કરી છે। હવે વાત કરીએ 15 એપ્રિલે આખરે કયા કયા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળી શકે છે। તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળી શકે છે જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદનો સમાવેશ થાય છે। 13 થી લઈને 15 તારીખ સુધી આ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। એટલે આ જિલ્લાઓમાં ખાસ કરીને ખેડૂતોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે। હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો છે। ડિંડોલી વિસ્તારમાં 80 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સ્વાઇન ફ્લૂનો કેસ પોઝિટિવ આવ્યા બાદ અંદાજિત 200 ઘરોનો સર્વે હાથ ધરાયો છે। તો સુરતમાં સ્વાઇન ફ્લૂને કારણે જ દહેશતનો માહોલ। આરોગ્ય વિભાગે પણ એક્શનમાં આવીને આસપાસના વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે। સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો, તાવ આવવો, ખાંસી આવી એ પ્રકારના લક્ષણો છે। અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર 80 યર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે। સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે, સારવાર છે, ટેમીફ્લુ નામની દવા છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। વધુ એક સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના સચિન અને ગોળાદરામાં ઝાડા ઉલટીથી 2 વર્ષના બાળક સહિત 2ના મોત થયા છે। બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસી તિરુમાલા સોસાયટીમાં રહેતા જીતન પાસવાનના 2 વર્ષીય પુત્ર વિષ્ણુનું ઝાડા ઉલટીમાં મોત થયું। બાળક વિષ્ણુને અચાનક ઝાડા ઉલટી થવા માંડ્યા હતા। વિષ્ણુને સારવાર માટે ઊન પાટિયા સ્થિત આસ્થા ક્લિનિકમાં લઈ જવાયો હતો। ગભીણી વિસ્તારમાં 2 વર્ષનું બાળક છે એ એક્સપાયર થઈ ગયું છે। એની અંદર પણ 2 દિવસથી બાળકને ઝાડા અને ઉલટી હતા અને ત્યારબાદ એ બાળકને નજીકની જે જનરલ ક્લિનિક છે આસ્થા ક્લિનિક
એમાં લઈ જવામાં આવ્યું હતું અને આસ્થા ક્લિનિકના ડૉક્ટરે એમને દવા આપી અને ઘરે ઓપીડી બેઝ ઉપર દવા આપેલી હતી અને ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કર્યું હતું અને ઘરે જતાં જ એ બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું. આ બંને કેસ જોતાં અને બંનેની હિસ્ટ્રી લેતા એવું જાણવા મળે છે કે ઝાડા ઉલટી હોય તો એની અંદર તાકીદે ORS એટલે કે સાદું મીઠું અને ખાંડ નાખી અને પાણી પીવડાવવાથી પણ આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ છીએ અને ડિહાઇડ્રેશનને કારણે જે મૃત્યુ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ. સમાચાર વડોદરાથી, જ્યાં કોરોના અને સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના અને સ્વાઇન ફ્લૂના વધુ 3 દર્દી દાખલ થયા. સયાજી હોસ્પિટલમાં કોરોનાનો 1 અને H1N1 નો 1 દર્દી દાખલ. દોડકા ગામના 72 વર્ષીય પુરુષને સ્વાઇન ફ્લૂ. SSGમાં તેમની સારવાર ચાલી રહી છે. કિશનવાડી વિસ્તારના 63 વર્ષીય મહિલા સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા. હાલ વૃદ્ધાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગઈકાલે મીંઢોળ ગામે સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત થયા હતા. 2 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. મીંઢોળના એક મહિલા અને એક બાળકીનું મોત થયું હતું. અંબાજીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીં જીવના જોખમે થતી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો. વાહન ચાલક પોતાના લાભ અર્થે એક જીપમાં 40થી વધુ મુસાફરોને લઈ જતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જીપની બહાર 15 જેટલા મુસાફરો લટકીને મુસાફરી કરતા વિડીયોમાં નજરે પડ્યા છે. જોખમી સવારીનો આ વિડીયો અંબાજીથી કોટેશ્વર જતા માર્ગ પરનો હોવાનું અનુમાન છે. વારંવાર સામે આવતા આવા દ્રશ્યોને લઈ ટ્રાફિક વિભાગ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવું વર્તાઈ રહ્યું છે. તો મુસાફરોના જીવની આખરે કોણ પરવા કરશે તે અહીં સૌથી મોટો સવાલ છે. એક જીપ ચાલક જેણે પોતાના સ્વાર્થ ખાતર મોટા પ્રમાણમાં મુસાફરો ભર્યા છે. અહીં લટકીને આ મુસાફરો જઈ રહ્યા છે જીવના જોખમે. વારંવાર આવા દ્રશ્યો સામે આવવા છતાં પણ કોઈ પગલાં નથી લેવાતા. ટ્રાફિક વિભાગ આખરે ક્યારે પગલાં લેશે તે સવાલ. સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મહેન્દ્ર, વારંવાર અંબાજીથી આવા વિડીયો સામે આવતા રહ્યા છે, પરંતુ તેમ છતાં પોલીસને જાણે કોઈ જ રસ નથી તે ફલિત થાય છે અહીં. બિલકુલ દીપ, આપને બતાવી દઉં કે જે રીતે આજે અમે જે રીતે શૂટ કર્યું છે ને ચાલતી ગાડી જે રીતે યાત્રિકો મુસાફરો ભરીને જે ગાડી જીપ ચાલકો અહીંથી ફરતા હોય છે, જીવ સાથે ખિલવાડ થઈ રહ્યો છે. 25 થી 35 થી 40 જે મુસાફરો છે એ અંદર બેસાડીને ફરતા હોય છે. 15 જેટલા તો મુસાફરો બહાર લટકાવવામાં આવે છે. કોઈ પણ જાતનો આ ચાલકોને કોઈનો ડર નથી, માત્ર એક રૂપિયાની ખાતર જીવ સાથે જોખમ ખેડી રહ્યા છે. આમ કહી શકાય છે કે અહીંયા જે વાહનો છે બેફામ સવાર અને સાંજે બંને ટાઈમે આ રીતે મુસાફરો બેફામ ભરી અને અવર જવર કરતા હોય છે. અને ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયો છે, આદિવાસી વિસ્તાર છે, અબુજ પ્રજા જે કહી શકાય છે તેવી લોકોને આ મુસાફરીનો ખાસ સહારો લે છે અને એ પોતાના ઘરે જવાની ઉતાવળમાં આવા વાહનોનો સહારો લેતા હોય છે. પણ વાહન ચાલકો છે કોઈ પણ જાતના નિયમો જે છે એ નિયમો નેવે મૂકીને આ મુસાફરી કરતા હોય છે. કોઈ પણ જાતના તેમનો મોતનો કોઈ અકસ્માત કોઈ ડર તે રીતે આ કરતા હોય છે. ઘણી વખત જયારે આવી ગાડીઓ પલટી મારતી હોય છે ત્યારે મોટા અકસ્માતો અને મોટી મોતનો હોનારતો પણ સામે આવતી હોય છે. પણ તેમ છતાં કોણ જાણે કે વાહન ચાલકોએ આ ખુલતી નથી. અને જયારે તંત્ર જે ટ્રાફિક વિભાગ છે, ટ્રાફિક પણ કોણ જાણે આવા વાહન ચાલકો કેમ રસ નથી લીધું, એક આ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. દીપા, આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે. તો વારંવાર આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે, પરંતુ તેમ છતાં પણ કોઈ જ પગલાં નથી લેવાતા. આખરે ટ્રાફિક વિભાગ ક્યારે પગલાં લેશે તે અહીં સૌથી મોટો સવાલ છે. આખરે મુસાફરોના જીવની ચિંતા કોણ કરશે, પરવા કોણ કરશે?